2 મહિના પહેલા મારા બાની પૂર્ણતિથિ ગઈ. એ પૂર્ણતિથિ નિમિત્તે મારા ભાઈએ અમને કીધેલું કે ભાઈ દીકરાઓ, મારી પાસે જે કાંઈ આ દર દાગીના થોડા પડ્યા છે, થોડી મારી બચત પડી છે. અમે 2 ભાઈઓ છીએ, હું અને એક મારા મોટા ભાઈ છે ઘનશ્યામભાઈ. જો તમારે આની જરૂરિયાત ન હોય અથવા તો તમારે આનો ઉપયોગ ન કરવો હોય વ્યક્તિગત રીતે, તો ગામની અંદર આ પૈસા એવી જગ્યાએ વાપરજો કે જેથી કરીને મારું નામ વ્યવસ્થિત રીતે ગામમાં થાય. સૌરાષ્ટ્રમાં એક બહુ જ સારી વાત સામે આવી કે એક સાવરકુંડલાના જીરા ગામની અંદર એક એવું કામ થયું કે વર્ષો પહેલા જે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, ખોટી રીતના લોન ભરવી પડતી હતી, આ બધા ખેડૂતોને એક સાથે લોન ભરી દેવાનું અને એમને દેવા મુક્ત કરવાનું કામ સુરતના એક ઉદ્યોગપતિએ કર્યું છે. અને આ કામ ખરેખર એટલું સરાહનીય અને પ્રેરણાદાયક છે કે જો દરેક ગામડાની અંદર લોકો આવું વિચારે તો ખેડૂતોને જે સમસ્યાનો સામનો કરવો પડે છે એ સમસ્યાનું નિવારણ આવી જાય એમ છે. તો આજે અમારી સાથે જે બહુ જ સારું પ્રેરણાત્મક કામ જેમણે કર્યું છે સુરતના ઉદ્યોગપતિ એ બાબુભાઈ ચીરાવાલા અમારી સાથે છે. તો એમની સાથે આપણે વાત કરીશું કે એમણે સાવરકુંડલાના જીરા ગામ જઈને એવું તે શું કર્યું કે એમની વાત સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગઈ. બાબુભાઈ, પહેલા અમારે એ જાણવું છે કે આ તમે ખેડૂતોને જે મદદ કરી છે એ કયા દિવસે અને ક્યાં આ કાર્યક્રમ તમે રાખ્યો હતો? નમસ્કાર અજુભાઈ. એ સમયે એક સાથે જ બેંકની અંદર પૈસા જમા કરવામાં આવ્યા અને લાભ પાચમને દિવસે બધા ગામના ખેડૂતોને મારા ગામમાં એકઠા કરી અને બેંકના અધિકારીઓ અને મારા એના સ્થાનિક લોકલ પોલિટિકલી આગેવાનો નો ડ્યુ સર્ટિફિકેટ નું આવ્યું. બરાબર છે. તો બાબુભાઈ, અમારે એ જાણવું છે કે આ ખેડૂતોને આટલા વર્ષોથી દેવું કેમ થયું, એટલે શું એમનો પ્રોબ્લેમ હતો અને આ કેટલા વર્ષોથી આ સમસ્યાનો ખેડૂતો સામનો કરી રહ્યા હતા? આમ જો તમને આનો ઇતિહાસ કહેવા જાવ ને તો મારા ગામની જે આ સેવા સહકારી મંડળી છે એ ખરેખર તારીખ 26/8/2023 એટલે કે 102 વર્ષ જૂની મંડળી. ભાવનગર જિલ્લાની અંદર પ્રથમ આ મંડળીની સ્થાપના થયેલી અને એનો રજીસ્ટર્ડ નંબર પણ 1 છે. પરંતુ એનો અત્યાર સુધીનો વહીવટ કુશળતાપૂર્વક ચાલતો તો પણ 1992 ની અંદર જે તે વખતના મંડળીના પ્રમુખ મંત્રીઓ હતા એમના દ્વારા ગેરરીતિ આચરવામાં આવી અને ખેડૂતોને નામે બોગસ ધિરાણ લઈને, ખેડૂતોને નામે બોગસ સહીઓ કરીને આ ધિરાણ ઉપાડવામાં આવ્યું. અને જ્યારે 94-95 ની અંદર આ બાબતો ગામના 2-3 જાગૃત આગેવાનોના ધ્યાન ઉપર આવતા એમને મોરસો માંડ્યો અને આખું કૌભાંડ બહાર આવ્યું. ત્યારથી ને 1995 થી લઈને આજ સુધી એનો સતત વિવાદ ચાલતો રહ્યો છે. અચ્છા, તો બાબુભાઈ, આ જે મંડળીનું જે લોકોએ ઉઠામણું કર્યું કે કૌભાંડ કર્યું એ બધા સૂત્રધારો કોણ હતા? એ કે ગામના સ્થાનિક જે તે વખતના પોલિટિકલી લીડર ને આગેવાનો હતા. અચ્છા, મને એક વાત એવી જાણવા મળી છે કે અહીંયા ઘડી જે માણસે આ મંડળીમાં ઉઠામણું કરેલું હતું એમના 2 દીકરાઓ સુરતમાં 2 મોટા ઉદ્યોગપતિઓ છે અને સારી પ્રતિષ્ઠા ધરાવે છે. તો એ વાત સાચી છે? હવે એ તો આ બધા જાણે છે એટલે મારે એમાં વિશેષ કઈ કહેવાનું છે નહીં, બરાબર છે, કારણ કે એ પારિવારિક અને ગામનો મામલો છે અને મારા ગામની છે, મારું ગામ મારો પરિવાર, એટલે જેને કર્યું છે એને પણ મુબારક અને જે થયું છે એ બાબતને પણ મુબારક. પણ બાબુભાઈ, એમાં શું છે, લોકો એવો સવાલ પૂછી રહ્યા છે કે જે બાપાએ ઉઠામણું કર્યું એના 2 દીકરા આજે સુખી સંપન્ન છે તો એમણે આ ખેડૂતોના રૂપિયા આપી દેવા જોઈએ, એને બદલે બાબુભાઈ જીરાવાલા જેને કઈ લેવા દેવા નથી એ રૂપિયા આપે તો એ વાત બાબુએ સારું જ છે, પણ જે કામ છોકરાએ કરવું જોઈએ બાબુભાઈ શું કામ કરવું પડે? એ દરેક પરિવારની સમજદારી ઉપર અને પરિવારના સંસ્કારો ઉપર આધારિત હોય છે, એમાં આપણીથી કોઈ કોમેન્ટ નહીં કરાય. જી જી. અને બાબુભાઈ, આ તમે 300 ખેડૂતોને 90 લાખ રૂપિયાથી વધારે આપ્યા છે એવું મને જાણવા મળ્યું છે.
તો આ પૈસાનું એટલે તમે કેવી રીતના નક્કી કર્યું કે આ ખેડૂતોને મારે મદદ કરવી જોઈએ, એની પાછળનું રીઝન શું છે? એનું રીઝન એ છે કે જ્યારે 1995 ની અંદર આ ઘટનાઓ સામે આવી ત્યારે મારા બાપુજી પણ આનો ભોગ, મારા પપ્પા પણ આનો ભોગ બન્યા હતા. અને એ ભોગ બનનારામાં હું પણ એક હતો. અને એ સમયે જે સામાજિક આંદોલન થયું મંડળીની સામે, એ આંદોલનનો એક હિસ્સો પણ હું હતો. ત્યારથી લઈને આજ તારીખ સુધી જેટલા પણ મંડળીની બાબતોમાં રજૂઆતો થઈ, કેશુભાઈ સરકાર વખતે એનું તપાસ પંચ નિમાણું, તપાસ પંચની અંદર પણ બહુ સ્પષ્ટ જજમેન્ટ આવ્યું. અને જજમેન્ટની સાથે જે કાર્યવાહી થઈ, એ કાર્યવાહીની અંદર પૂરેપૂરી બાબતો ધ્યાનમાં આવી અને એના કેસો થયા. હાલમાં હાઈકોર્ટમાં કેસ પેન્ડિંગ છે. પણ જ્યારે હું જીરા ગામમાં આવતો ત્યારે ગરીબ ખેડૂતો મને અવારનવાર રજૂઆત કરતા કે દીકરા તું આ બધું કરે છે, વાત બરાબર છે, પણ અમને આ સંસ્થામાંથી છોડાય, આ મંડળીના કરજમાંથી છોડાય, કારણ કે અમને નવું ધિરાણ મળતું નથી. 7/12 અમારે ભાઈઓ છોકરાઓ જુદા થાય છે, તો 7/12 જુદી થતી નથી. અને અનેક પરિવારની અંદર અંદરો અંદર ડખો થતો હતો. પેલો એમ કે ભાઈ તારા પપ્પા તારી ભેગા રહેતા હતા એટલે તારે ભરવાનું, બોલો કે તારી ભેગા રહેતા હતા તારે ભરવાનું. એના કારણે કુટુંબની અંદર એક વિખવાદનું વાતાવરણ શરૂ થતું હતું. આ સમયે મને ખરી વખત લાગી આવતું હતું કે ભાઈ મારી પાસે જો થોડી ઘણી સગવડ થાય તો મારે આ સૌથી પહેલું કાર્ય આ કરવું છે કે ખેડૂતોને દેવા મુક્ત કરવા છે. એ સમય અંતર્ગત હમણાં 2 મહિના પહેલા મારા બાની પૂર્ણતિથિ ગઈ. એ પૂર્ણતિથિ નિમિત્તે મારા ભાઈએ અમને કીધેલું કે ભાઈ દીકરાઓ, મારી પાસે જે કાંઈ આ દર દાગીના થોડા પડ્યા છે, થોડી મારી બચત પડી છે. અમે 2 ભાઈઓ છીએ, હું અને એક મારા મોટા ભાઈ છે ઘનશ્યામભાઈ. જો તમારે આની જરૂરિયાત ન હોય અથવા તો તમારે આનો ઉપયોગ ન કરવો હોય વ્યક્તિગત રીતે, તો ગામની અંદર આ પૈસા એવી જગ્યાએ વાપરજો કે જેથી કરીને મારું નામ વ્યવસ્થિત રીતે ગામમાં થાય. તો અમે બંને ભાઈઓ કીધું ભાઈ આપણે કોઈ ભવન બનાવીને તકતી મારીએ એની કરતા ખેડૂતોમાં જે પીડા છે એ પીડાને જો આપણે ભયમુક્ત કરી દઈએ તો બાની તકતી ખેડૂતોના દિલમાં લખાશે. અને એ સંકલ્પ કરીને બેંકની સાથે વાટાઘાટો ચાલુ કરી. અને એક પોલિટિકલી રીતે મારે પાટીલ સાહેબનો એનો જે કોઈ ઉપયોગ કરવાનો હતો એનો ઉપયોગ કરીને બેંક સાથે પરામર્શ કર્યો. અને બેંક પણ પોઝિટિવ થઈ કે ભાઈ 30 વર્ષથી વિવાદ હાલે છે, જો તમે મુદ્દલ એક જ દિવસે એક સાથે ભરી દેવા માંગતા હશો તો અમે આ સેટલમેન્ટ કરવા માટે તૈયાર છીએ. અને એની આપણે તૈયારી બતાવી. અને તૈયારી બતાવવા છતાં પણ બેંકને વિશ્વાસ નહોતો કે ભાઈ આવડી મોટી રકમ થોડો કોઈ એક સાથે ભરી દે એમ. પણ અમે સીધા ખેડૂતોની પૈસા લઈને શ્વાસ બેઠો અને એક જ દિવસે એક જ સમયે અને બીજા દિવસે અમને નો ડ્યુ સર્ટિફિકેટ મળી ગયા. અને પાછળના દિવસે અમને આનંદ થયો કે અમે એનું સર્ટિફિકેટનું વિતરણ કરી શક્યા. બાબુભાઈ, આજે જમાનો એવો છે કે 2 ભાઈઓ હોય એ મિલકત માટે ઝઘડો કરે, કોર્ટમાં જાય, અને નાની રકમ હોય, 1000 કે લાખો રૂપિયાની હોય તો બી 2 ભાઈઓ લડે છે. તો આ તો બહુ મોટી વાત કહેવાય કે તમે 2 ભાઈઓ સંમત થઈ ગયા. તો આ મતલબમાં કેવી રીતના, કારણ કે આજે 90 લાખ રૂપિયા જેટલી રકમ નાની નથી. 90 લાખની રકમ હોય તો કોઈને પણ લોભ આવી જાય કે હું મારો ફાર્મ હાઉસ બનાવું, હું ધંધો કરું, બીજાને શું કામ આપું. તો આ કેવી રીતના તમે કરી શક્યા? આની અંદર એવું છે કે હું ખૂબ ગરીબ પરિવારમાંથી આવું છું. મારી ઘરની પરિસ્થિતિ જે તે સમયે આ 1995માં આંદોલન શરૂ થયું ત્યારે મારી પાસે સુરતમાં સાયકલ પણ નહોતી. અને તેના વડીલોના આશીર્વાદ અને ખેડૂતોને દુઆને કારણે હું સુખી થયો. સુખી થવાના કારણે મને મારા મમ્મી પપ્પાએ, મારા માતા પિતાએ જે આશીર્વાદ આપેલા, મને જે સંસ્કારો આપેલા, અને એમાં એવું થયું કે ભાઈ જે કરી આવી છે બરાબર છે એ લોકોની મહેરબાની, લોકોની આશીર્વાદ મળી છે. ત્યારે આ હિસ્સો અમુક ખેડૂતોના હિતમાં કે લોકોના કે સમાજના હિતમાં વપરાય એ ખૂબ જરૂરી હોય છે. અને એ ભાવના પહેલે દરેક કામના કાર્યક્રમની અંદર મારો આ હિસ્સેદારી રહેવાના કારણે આ પગલું મેં ભર્યું છે. ઓકે, તો તમારા ભાઈએ પણ કોઈ વાંધો નહીં ઉઠાવ્યો કે એમના પરિવારના છોકરાઓએ પણ કે ના ના આવું ના કરાય, એમના, કારણ કે સંતાનો પણ છે મોટા મોટા? મારા મોટા ભાઈ ખેતી સાથે સંકળાયેલા છે, વર્ષોથી અહીં ગામમાં જ રહી છે. અને મારા પપ્પાના અવસાન પછી એનું સ્થાન એને લીધું છે. અને એની પણ મારી કરતા પણ વિશેષ દરિયાદિલી છે
કે ભાઈ આટલું સરસ થતું હોય તો હું તારી સાથે જોઉં ને એમ. એટલે ઓકે. એમાં અમારે ભગવાનની મહેરબાની છે કે આટલા વર્ષની ઉંમરે પણ અમારું સંયુક્ત ફેમિલી આજની તારીખે પણ છે. ભાઈ છેલ્લો પ્રશ્ન પૂછી લો કે આ જે પ્રમાણે તમારી ગામમાં મંડળીનું જે પ્રમાણે કૌભાંડ થયું એવી રીતના સૌરાષ્ટ્રના બીજા બધા ગામોમાં પણ કદાચ આવું થયું હોય તો ખેડૂતોને મંડળીની અંદર નુકસાન થયું હોય તો એ તમારું જોઈને બીજાએ પણ આવું કરવું જોઈએ એવું નથી લાગતું? ખરેખર બહુ હકીકત ને સાચો પ્રશ્ન છે તમારો, કારણ કે મારા સાવરકુંડલા તાલુકાની અંદર આવી 11 ગામની મંડળીઓ છે અને જે તે વખતના પ્રમુખ મંત્રીના કૌભાંડનો ભોગ બન્યા છે અને એ 11 ગામ આજની તારીખે પણ પીડાય છે. ત્યારે મેં મારા આ કાર્યક્રમ વખતે પણ સુરત રહેતા ઉદ્યોગપતિઓને વિનંતી કરી હતી કે આપણે ઘણી વખત સપ્તાહોની અંદર છે, મંદિરોમાં છે કે બીજા કોઈ સામાજિક કામોમાં દાન આપીએ છીએ અને ઉદારતાપૂર્વક આપીએ છીએ, તો ભલે કદાચ વ્યક્તિગત રીતે આપણે એકલા ન ભરીએ પણ 5, 10 ના 15 ના સમૂહમાં ભેગા થઈને 5, 10 લાખ રૂપિયા એકઠા કરીને આ ખેડૂતોનું પુણ્ય કમાવા જેવું કામ છે ને આ કરવું જોઈએ. દર્શક મિત્રો, બાબુભાઈએ જે વાત કરી એ ખરેખર યોગ્ય વાત છે, કારણ કે સુરતની અંદર અબજોપતિ કરોડોપતિની ખોટ નથી અને પોતાના ગામડા માટે કે એક અવાજે કરોડો રૂપિયા ભેગા કરવાની સૌરાષ્ટ્રના લોકોની તાકાત છે. તો આ બાબુભાઈએ જે કામ કર્યું છે એવું કામ આ બધા ઉદ્યોગપતિઓ પણ બહુ સરળતાથી કરી શકે એમ છે અને એક માણસ નહીં કરે તો 10 માણસો ભેગા થઈને પણ જો આવા ગામડાઓને નાની નાની મંડળીના ખેડૂતોને મદદ કરશે તો ખેડૂતોને બહુ જ મોટી રાહત મળશે, કારણ કે ઓલરેડી ખેડૂતો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. કમોસમી વરસાદ હોય કે પાકને નુકસાન હોય તો આવા સંજોગોની અંદર તો ખેડૂતો માટે આ એક બહુ જ મોટી વાત છે. બાબુભાઈ, થેન્ક યુ વેરી મચ ખબર છે .com પર વાત કરવા બદલ. થેન્ક યુ સર, થેન્ક યુ.